અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામ નજીક એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં પાવડની જાળી પાસે માંડવા જવાના 3 રસ્તા થઈ એક શખ્સ બાગમાં મીણ્યા કોથળામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર હોય જે ચોક્કસ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે બાતમી મળી જગ્યા ઉપર તપાસ કરતા તે સમયે મહેન્દ્ર મંદો જીવણભાઈ વસાવા ઉંમર વર્ષ 24 રહેઠાણ માંડવા ટોલ ટેક્સની બાજુમાં રહેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એક્ટિવા લઈને પસાર થતા હતા। પોલીસે તેની તલાશી લેતા એક્ટિવામાંથી મીણ્યા કોથળા ઉતારી પાવડની જાળીની વાડમાં ઉતરતો હોય જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલ જે બોટલો વિશે કોઈપણ પ્રકારનું પાસ ભરવાનું ન હોય। આથી પોલીસે ભારતીય બનાવટનું જુદી જુદી બ્રાન્ડનું વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹28,000 અને એક્ટિવા ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ16CQ9914 કિંમત ₹40,000 સહિત કુલ ₹73,000ના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવાની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ અને વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવાની શોધખોળ પોલીસે હાથ ધરી હતી।